ઓલા ઘનિયાને આવી ગયા. ભૂરા છાપું દે તો. ભૂરો હું કહેતો અને છાપું નથી આવ્યું. અરે ભાઈ હું ફાકી ખાવા આવ્યો હું. વાહ ફાકી નું કીધું તરત છાપું આપી દીધું. બોલો લાવો 15. લખી નાખજે ને ભાઈ. રોકડા 15. દોસ્તી કાફી ઉધાર છે માફી. અરે ભાઈ આપણે ક્યાં બહાર ના હતા હવે ઘર. ના 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 રોકડા 15 મૂકો પછી જ 5 પીસ બહાર નીકળશે. ભૈયા લોકડાઉન માં કેટલું કમાણા ખબર ને તમે ભૂલી જાઓ તમે 15 રૂપિયા ફાકી માં. તો કાંઈ મફત નથી કમાણા ભાઈ. 10 વર્ષમાં એકવાર મોકો મળ્યો તો. અમે વહી નથી જવાના ગામની ગામ મૂકી સમજી ગયા ભાઈ. હા તો ઈ ના રોકડા પેલા એ બધા એમ જ કહે વહી નથી જવાના વહી નથી જવાના. વહી નો જાવ તો કાઈ નહીં અમારે તો તમને ગામમાં ગોતવા નીકળવાના ને. 15 રૂપિયા રોકડા આપો તો જ મળશે. બાકી અરે ભાઈ આપી લાવો તમે. અરે આપી દઈશ ભાઈ. રોકડા લાવો. રોકડા જ દેવાય ભાઈ તમને. હાલો રોકડા જ દઈ દેવાય. આવા નવા આઈલા આવે લે. બનાવો બાકી બનાવો. આ જો ટ્રમ્પ ને હવે વીમો લાગે મને એવું લાગે છે. તો આને ટ્રમ્પ ને હું કાકા. અરે ભાઈ અમેરિકા વાળું ના કે ભાઈ. ઓયો કેતો ભાઈ હું કેતો તો કાઈ નોત કેતો તો ભાઈ. ફાકી કઈને ગાયો કા નીકર આયાથી. સોશિયલ મીડિયા અમર છે ભાઈ. એવું દેશની સેલિબ્રિટી કે આયા પોતાનું ભેગું થાતું નથી નાખા દેશની ચિંતા કરે. સાવધાન આજે કરવા ચોથ બોલ. ભાઈ તારે ને કડવા ચોથ ને હું ભાઈ હવે વાંઢા વિલા ને તો હોય ને ભાઈ આપણે વાંઢાવને કાઈ ન હોય બાયુને નો કડવા. હાલે હાલ ફાકી કાઈ નીકળ ને છાપું માટલી દો મૂકી દે હાલ ગાયો કા. હરપી રીતે છાપું તો વાંચવા દે ભાઈ. પીડા એટલે કોઈ પ્રેમ ન કરે તે અવસ્થા. હા પહોંચા આમાં જો પૂર્ણ વિરામ એક પણ ન આવે ભાઈ. અસંખ્ય હોઈ શકે. આવા ગરાક ન હોય. હા ભાઈ તું નીકળ ને તારી ફાકી બની ગઈ ફાકી. હા હાલે સારું હોય આ ઠરી જાય ગરમ માન કરી હાલે. એક સિગરેટ લાવો તો. તું ઓલા રમેશભાઈ નો છોકરો ને. હા આઈ તો અણહાર આવી ગઈ. તારા પપ્પા મારા ભાઈ બંધ રોજ આયા જ સિગરેટ પીવા આવે. બોલ કઈ આપું. સિગરેટ નહીં કોલગેટ. કોલગેટ તો નથી. એલા આને સિગરેટ નો માંગી લગભગ. એને સિગરેટ જ માંગી હતી પણ તું એના બાપાનું નામ લે પછી બિચારો આવે. હું કહું ઓલે શુક્રવારની પૂર્તિ દે ને. શુક્રવારની પૂર્તિ કેમ? અમારી પાછલી સહી મળે દેવા બાપા હે ને ઈ ગુજરી ગયા હતા તેની શ્રદ્ધાંજલિ નું છાપ્યું હે. હવે શુક્રવારની પૂર્તિમાં શ્રદ્ધાંજલિ નો હોય. અરે છાપી હે કઈ હું ખોટું થોડો કહું. લે તું દે ને કાકા. ગોત્રી હલા લગભગ શુક્રવારની જ છે. બિચારા દેવા બાપા. આમાં તો હિરોઈન ના ફોટા હે. આમાં ક્યાં તને દેવા બાપાની શ્રદ્ધાંજલિ દેખાય છે? હા તો આપણે હિરોઈન જોઈને રાજીતા થઈને ભાઈ થડે થડે. કાપુરા બે દાણા પાકી કરે. બે જ દાણા ખાવી છે ને. હા બે જ દાણા ખાય એટલે જરાક ખવરાવે. દર વખતે મારી જ ફાકી ખાવાની ક્યારે ગીંજામાં હાથ નખાય. હા નાખો ગીંજા જ ફાટલા કાકા. તારી વાતું જ આવી જાય હાલે અને લઈ લે. બીજું હું તારા બંગલા બંધાઈ જતો ને તો ખા રોજ મારી ફાકી ખાવા આવજે. હાલે લે એટલે એવા તું રોજ ના માં તો માન નથી ખાવી ફાકે. હાલે ભાઈ તારી હા તો લાવ ના આવે લાવ બે દાણા ખાઈ લે. ક્યાંક રામ બોલાય. આરામ હા ઘરી જા અંદર ઘરી જા. અહીંયા રહી જશે. મેહુલભાઈ હારી ફાકી ખવડાવી દીધું. આંખું કાંઈક ખુલે ને પછી કાંઈક મને ભૂજે. મુંબઈ ઇન્ડિયન્સમાં ઓલા ઓપનિંગમાં ઉતાર્યો ને તે જીતવાનું હતું. જો હારી ગયું બિચારું. જાણે કેમ આઈપીએલ તું જ રમાડતો હોય ભાઈ. મને કીધું ભાઈ ફોન ચાલુ હે ભાઈ. હા હા જો ભાઈ અનુષ્કા રહી ને ભાઈ એને છોકરો આવવાનો જોઈએ તું. આજે રમાડવા તું. બંધીઓ મારો આ વખતે ટ્રમ્પ ને ભાઈ વીમો હે અમેરિકાની ચૂંટણીમાં. ફૂલ પ્રેશર રહેશે ટ્રમ્પ ને. અત્યારે જોઈ લેજે તું. આ તને બધું પૂછીને જ કરે. બીજું ક્યાં તને કઈ આવડે હે? મને કયો ભાઈ લા ભાઈ ફોન ચાલુ યાર. તમે તમારું કરો ને યાર. તો હજી ચા મળી નથી ને. હા મેહુલભાઈ ફાકી બનાવો ને યાર. આના ફાકા ફોજદારી સાંભળીને મારો બાટલો ફાટે. હા ભાઈ આ કઈ ખીચડી ખાઈ લેવી વાર તો લાગે ને. અરે યાર બનાવો ને ભાઈ. બનાવું જ છું. અને હું કહું ઓલા ભગાભાઈ નો છોકરો કેવો હોય? ભગાભાઈ નો છોકરો શું હતું? એમાં એવું હોય અમારા સંબંધી છે ને છોકરીની વાત હાલે એમ. ભગાભાઈ નો છોકરો? હા એ આમ તો વ્યવસ્થિત જ છે પણ ક્યારેક ક્યારેક સિંગ ખાઈ લઈએ. સિંગ ખાઈ લઈએ અને સિંગ ક્યારેક હજી કહે ત્યારે પીવા બે ને તય જ સિંગ ખાય. બાકી વ્યસન કાઈ નહીં. પીવા બે વ્યસન નહીં. પીવાય ક્યારેક જ કઈક જુગારમાં હારી ગયો હોય ને તો જ પીવા બે. ગઠિયો હે. અરે રમે ક્યારે કઈક કે ખારો હાથ માર્યો હોય ચોરીમાં મેળ આવી ગયું હોય ને તો જ જુગાર રમે. બાકી જુગાર નો. ના બસ હું સમજી ગયો. આમ વ્યવસ્થિત હું સમજી ગયો. હવે વખાણ જાજા ન કરો. હું નાચ માર દઉં ભાઈ. હા લ્યો લાવો 15. લાવો ફાકી લાવો. આ લખી નાખજો. હા કઈ વાંધો નહીં. હાલો
ભાઈ ઓલા રમીલા બેન નું મકાન ક્યાં હે? અહીંયા આવતો અહીં ઉપર શું લઈ કોઈ વાંચતો ડીલાઇટ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. પાનનો ગલ્લો હે આ ઇન્ક્વાયરી ઓફિસ નથી નીકર આ અને અહીંયા રમીલાબેન નું શું કામ રમીલા બેન નું કઈ કામ નથી. એની બાજુ ઓલા ભગાભાઈ ઇસ્ત્રી વાળા હે ને, અહીંયા કપડા ઇસ્ત્રી. તો ડાયરેક્ટ ભગાભાઈ નું કે ને એરિયું જો ઓલી શેરીમાં ત્રીજું મકાન આવના વાલન તો હજી એક પાનનો ગલ્લો કરી નાખો. હાલે હાલ મને 20 ફાકી પાર્સલ કરી દે ફટાફટ. વી ફાકી નું કરવી હે? એટલે મારે આમ જાવું અમદાવાદ બાજુ, તો પણ અમદાવાદ થી લઈ લેવાય ને ફાકી. પણ અહીંયા ઓલા પીળા પાર્સલ આવે, નો મજા આવે. ડીલાઇટ જેવી ધમતી નો મજા આવે ભાઈ ક્યાં. હા તો વાર લાગશો. હા વાંધો ને, હાલ તો હું દાઢી કરાવતો આવું, ત્યાં તો બનાવીને રાખ. હા તો રાટી કરો તો દાદા બનાવી નાખો. હાલે ભાઈ તારું છાપવું અને મને વેફર દઈ જાસ. વેફર અને પ્લાસ્ટિકના ગ્લાસ ને થમ્સ અપ આપી જ દઉં ને. હું બોલેસ તું? મારા ભત્રીજા આટું લઈ જાવ, કોઈ છોકરી નહીં દે કાકા અને કોઈ હાઈરે હોત ભાઈબંધ તો આબરૂ ના કરાવીશ તું હવે. હા ભાઈ દઉં શાંતિ રાખને. ફાકી ના લાવાલ વી ફાકી ના દઈ દે. મારી આગળ છે ને હું છે ને દઉં ઈ ફાકીના ઓલો લઈ ગયો જીગો. અરે તું ભેગો હતો એટલે દીદી ન કરવું એને ના પાડી દે. તો પાડી દેવાય ને કે હું નથી દેવાનો કાંઈ. એ નથી દેવાવાળી લાવ હાલ.